અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ કોન્સ્ટેબલની સામે કાર્યવાહી કરવામાં આવી। નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જનકભાઈ પુંજાભાઈ અને લિસ્ટેડ બુટલેગર મોહમ્મદ હારૂન જબ્બાર શેખ વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો। પકડાયેલા દારૂના એક કેસમાં પોલીસ કોન્સ્ટેબલે ઉપરી અધિકારીઓના નામ વટાવીને બુટલેગર સાથે 3 થી 3.5 લાખમાં સેટલમેન્ટનો ઓડિયોમાં ઉલ્લેખ। સાહેબ 6 થી 8 લાખ માંગતા હોવાનો ઉલ્લેખ કરી પોલીસકર્મીએ બુટલેગર સાથે સેટલમેન્ટની વાત કરી। જો કે પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી। પોલીસ વિભાગની છબી ખરડાય તેવી પ્રવૃત્તિ કરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ જનકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો। આ કેસની તપાસ जी डिवीजन एसीपी ने सौंपाई है। बोला तो सही 1.5 लाख यार, अब एक पेटी में कितने देवे? 1.5 लाख कम है क्या? पर कितने जने के नाम खुलते तुम वो तो देखो। 100 जन के भी नाम खुलेगा तो कुछ होने का नहीं है। एक पेटी में क्या होगा, चलो बताओ। अरे होना नहीं होना वो बात तो है। अभी खाली तुमको मालूम है कौन सा माल है अंदर? कोई भी माल हो डी नहीं के वो हमको मालूम है क्या? बताने को तो मैंने बोला तो बोलते हैं चले लास्ट में 3.5 करा दो। 1.5 लाख रुपया करवा देता हूँ। मैंने बात ही की तुम्हारे लिए। मेरे लिए क्या यार, अब तुमने तो गाड़ी पकड़ी ना, तुम अब ऐसा बात करते हो। अरे मेरे को भी पर वो तुमको मैंने बोला ना साहब को हम 300 ही भेजा। चलो ठीक है, वांदा नहीं अब।